રાહ જુઓ, હું ફક્ત 1 મિનિટમાં સહી કરીશ. પણ તે પહેલાં એક છેલ્લી વાત સાંભળો અર્જુન. બોટ રૂમમાં અચાનક શાંતિ છવાઈ ગઈ, જાણે કોઈએ સમય રોકી દીધો હોય. જ્યારે ન્યાયાધીશે પોતાના ચશ્મા કાઢીને મારી પત્ની રીમા તરફ જોયું, ત્યારે મેં આશ્ચર્યથી તેની સામે જોયું. જે સ્ત્રીએ ક્યારેય મારી સામે એક પણ શબ્દ મોટેથી બોલ્યો ન હતો, તે આજે કોર્ટમાં બધાની સામે બોલવા માંગતી હતી. મારું નામ અર્જુન છે, ઉંમર 35 વર્ષ. હું દિલ્હીમાં એક મોટો નિકાસ વ્યવસાય ધરાવું છું. બહારના લોકોને મારું જીવન સંપૂર્ણ સુખી લાગતું હતું. એક મોટું ઘર, મને જોઈતી બધી કાર, પૈસા, માન, બધું જ. પરંતુ આજે હું મારા જીવનના સૌથી મોટા નિર્ણય માટે કોર્ટમાં ઊભો હતો, મારી પત્નીને છૂટાછેડા આપવા. રીમા એક સામાન્ય છોકરી હતી, કે ન ઉચ્ચ પદવી કે ના કોઈ અમીર ઘરની. અમારા લગ્ન 7 વર્ષ પહેલાં થયા હતા. મારી માતાએ ગોઠવાયેલા લગ્ન પસંદ કર્યા હતા અને મને કોઈ વાંધો નહોતો. તે સુંદર અને શાંત હતી અને વસ્તુઓ કેવી રીતે સંભાળવી તે જાણતી હતી, અને તે મારા માટે પૂરતું હતું. પરંતુ તે 7 વર્ષોમાં મેં ક્યારેય તેને સમજવાનો પ્રયાસ કર્યો નહીં. મારા માટે તે ફક્ત એક જવાબદારી હતી. એક પત્ની જે ઘરનું સંચાલન કરતી, રસોઈ બનાવતી અને મહેમાનોની સંભાળ રાખતી. મેં ક્યારેય પ્રેમ શું છે તે સમજવાનો પ્રયાસ કર્યો નહીં. પછી નતાશા મારા જીવનમાં આવી. મારી બિઝનેસ મેનેજર સ્માર્ટ, આત્મવિશ્વાસુ અને આધુનિક હતી. તેણીએ મારી વાત સાંભળી, મારા સપના સમજ્યા અને ધીમે ધીમે હું તેના તરફ આકર્ષાયો. એક દિવસ મેં નક્કી કર્યું કે હું રીમાથી છૂટાછેડા લેવા માંગુ છું. જ્યારે મેં રીમાને આ કહ્યું, ત્યારે તેણે કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. તેણીએ ફરિયાદ કરી નહીં. તેણીએ ફક્ત શાંતિથી સાંભળ્યું. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ તેના અવાજમાં કોઈ ગુસ્સો નહોતો. તેણીએ ફક્ત એટલું જ કહ્યું, જો આજ તમને ખુશ કરે છે તો મને તેની સાથે કોઈ વાંધો નથી. મને લાગ્યું કે કદાચ તેણીને પણ આ સંબંધની પરવા નથી. તેથી ખચકાટ વિના મેં છૂટાછેડા માટે અરજી કરી. 6 મહિના પછી આજે અંતિમ દિવસ હતો. ફક્ત કાગળો પર સહી કરવાનું બાકી હતું અને સંબંધ કાયમ માટે સમાપ્ત થઈ ગયો. નતાશા બહાર રાહ જોઈ રહી હતી. મારો વકીલ તેની બાજુમાં ઊભો હતો. બધું યોજના મુજબ ચાલી રહ્યું હતું, પરંતુ રીમાના એક વાક્યે બધું અટકાવી દીધું. અને તેણીએ કહ્યું, 7 વર્ષ અર્જુન, 7 વર્ષ મેં તમારી સાથે વિતાવ્યા. તું મને ક્યારે પ્રેમ નહોતો કરતો, મને હંમેશા એ ખબર હતી, પણ મેં ક્યારે ફરિયાદ નહોતી કરી, કારણ કે હું તને પ્રેમ કરતી હતી અને ફક્ત તને ખુશ જોવા માંગતી હતી. મારું હૃદય ધબકવા લાગ્યું. તને યાદ છે જ્યારે લગ્નના 2 વર્ષ પછી તારો ધંધો નાદાર થવા લાગ્યો અને તને 50 લાખ રૂપિયાની જરૂર હતી? તે બધા પાસે માંગણી કરી, પણ કોઈએ મદદ ના કરી. તું આખી રાત જાગતો રહ્યો અને તું નાદાર થઈ ગયો. પછી મેં તને 50 લાખ રૂપિયા આપ્યા અને તને લાગ્યું કે તે મારી માતાના ઘરેણામાંથી આવ્યા છે. રીમાનો અવાજ ધ્રુજતો હતો, પણ તેના શબ્દો અણનમ રહ્યા. અર્જુન, એ પૈસા મારી માતાના નહોતા. મેં મારી કિડની વેચીને તે ભેગા કર્યા. કોર્ટ રૂમમાં શાંતિ નહોતી, એ શાંતિ છીંકાઈ રહી હતી. મારા હાથ ધ્રુજતા હતા, મારું ગળું સુકાઈ ગયું અને હું ત્યાં જ ઊભો રહ્યો. તેણે પોતાની બેગમાંથી મેડિકલ રિપોર્ટ કાઢ્યો અને કહ્યું, આ પુરાવો છે. મેં 5 વર્ષ પહેલાં મારી એક કિડની દાન કરી હતી અને તૂટેલો જોઈ હું સહન કરી શકી નહીં. મારા સપના મારા કરતાં મોટા હતા. મેં તને ખોટું બોલ્યું, કારણ કે જો મેં તને સત્ય કહ્યું હોત તો તું પૈસા ન લેત અને તારો ધંધો બરબાદ થઈ ગયો હોત. તેણીએ છૂટાછેડાના કાગળો પર સહી કરી અને મને પેન આપી. હવે તમારો વારો છે. મેં પેન તરફ જોયું
પણ સહી ન કરી. રીમાનું 7 વર્ષનું મૌન, તેનું બલિદાન, તેનું દુઃખ મારી આંખો સામે ઝળહળ્યું. હું ઊભો થયો અને કહ્યું, મને છૂટાછેડા નથી જોઈતા. આખી કોર્ટ ચોંકી ગઈ. હું રીમા પાસે ગયો અને કહ્યું, આજે મને સમજાયું કે સાચો પ્રેમ શું છે. તે માંગ્યા વિના આપે છે અને ફરિયાદ કર્યા વિના મદદ કરે છે. ન્યાયાધીશે પૂછ્યું, શું તમે છૂટાછેડા રદ કરવા માંગો છો? રીમાની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેને માથું હલાવ્યું. લગ્ન પૂર્ણ થયા. નતાશા બહાર ઊભી હતી, પણ મેં તેનો હાથ છોડી દીધો અને રીમાનો હાથ લીધો. તે દિવસે પછી હું રીમાને સમજવા લાગ્યો. તેનું સ્વાસ્થ્ય, તેના સપના, તેની ઈચ્છાઓ, બધું જ. રીમા ફરીથી રંગવાનું શરૂ કર્યું. તેની આંખો ખોવાયેલી ઓળખાણ પછી આવી ગઈ. સમય પસાર થયો. રીમાનું સ્વાસ્થ્ય સુધર્યું. અમારી પુત્રી આશાનો જન્મ થયો અને અમારું ઘર ખરેખર ઘર બની ગયું. આજે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું, ત્યારે હું સમજું છું, જો મેં તે દિવસે સહી કરી હોત તો હું કદાચ અમીર હોત, પણ ખુશ ન હોત. રીમાએ મને શીખવ્યું કે પ્રેમ શબ્દોમાં નહીં પણ બલિદાનમાં હોય છે. અને આજે હું ગર્વથી કહી શકું કે હું દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું. મિત્રો, જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.